દુખાવો દુખાવો દુખાવો. શું મિત્રો તમને પગનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, કમરનો દુખાવો છે કે પછી હાથનો દુખાવો છે? તમારા જીવનની અંદર આ બધા જ દુખાવા એક ભાગ બની ગયા છે. સવારે વહેલા ઉઠો છો ત્યારે શરીર તૂટતું હોય એવું લાગે છે. તો મિત્રો આજે હું તમને એક એવા અસરકારક અને એવા ઘરેલું નુસ્ખા વિશે વાત કરવા જઈ રહી છું જે ખાસ કરીને શરીરના બધા દુખાવાને મૂળમાંથી દૂર કરી નાખશે. આજના વિડીયોમાં હું તમારી સાથે એક એવી દેશી અને આયુર્વેદિક નુસ્ખા શેર કરવા જઈ રહ્યું છું જે તમારા રસોડામાં હાજર જ છે. શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારા રસોડામાં એક નાનકડો આદુનો ટુકડો તમારા વર્ષો જૂની જે તમારી તકલીફો છે, એમ કહીએ ને કે દુખાવા છે, કળતર છે એને જડમૂળમાંથી દૂર કરવાની તાકાત ધરાવે છે? તો તમે ચોંકી ગયા ને મિત્રો? આ કોઈ હું એમ તેમ વાત નથી કરતી. 100% સાચી હકીકત છે અને આદુ એક અમૃત સમાન છે. મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આદુના જાદુ વિશે. અને હું તમને એક બહેન તરીકે, એક દીકરી તરીકે પૂરેપૂરો વિશ્વાસ આપીશ કે આ તમે જો શાંતિથી સાંભળશો તો આ નાની નાની જે કંઈ તમારા શરીરની સમસ્યા છે એ તરત જ દૂર થઈ જશે. એટલે માત્ર મિત્રો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે, વચ્ચે છોડીને નથી જવાનું, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. હું તમને આદુના ઉપયોગ વિશે જણાવવાની છું, એટલે કે કોઈ આદુ વિશે મહત્વ સમજાવ્યું છે. વધારે પડતો આપણે શાકમાં, ચામાં આદુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ હકીકતની અંદર આપણા શાસ્ત્રોમાં પણ આદુનું મહત્વ બતાવવામાં આવ્યું છે. ભોજન અગ્રે સદા પ્રથમ લવણમ ભક્ષણમ. એનો અર્થ એ થાય છે કે જમતા પહેલા હંમેશા મીઠું અને આદુનું સેવન કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપણા વડીલો હંમેશા કહેતા કે રસોડું એ આપણી સૌથી મોટી ઔષધિશાળા છે અને આદુ એ ઔષધિશાળાનો રાજા છે. તો ચાલો કોઈ પણ પ્રકારના વિલંબ કર્યા વગર આદુને આપણા જે ચમત્કારો છે, એટલે કે આદુનો જાદુ જોઈએ. આ આદુનો જાદુ એવો થશે કે તમારે દવાખાને પણ જવાની જરૂર નહીં પડે. તમારા શરીરની અંદર જે કોઈ દુખાવા હશે, સોજા હશે, બધામાં રાહત મળશે. આપણા દાદા દાદી, નાના નાની હંમેશા આપણને કહેતા કે સાંધાનો દુખાવો હોય, વધાવાની સોજો થઈ જતો હોય, અથવા તો તમને ઝણઝણાહટી આવતી હોય તો તમારે આદુનો ઉપયોગ કરવો જોઈએ. આદુમાં ઝિંઝરોલ નામનું એક અદ્ભુત તત્વ રહેલું હોય છે જે ખૂબ જ શક્તિશાળી અને પેનકિલર તરીકે કામ કરે છે. જો તમને લાંબા સમયથી ઘૂંટણમાં કે સાંધામાં દુખાવો રહે છે તો તમારે ખાસ કરીને આદુનું સેવન કરવું જોઈએ, કારણ કે આદુ આના માટે એક આશીર્વાદ સમાન છે. જો તમારા અને મારા ઘરની અંદર કોઈ વડીલને સાંધાના દુખાવા છે, પગના દુખાવા છે, કળતર છે, ઝણઝણાહટી થાય છે, ચાલી નથી શકતા, તો મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, કારણ કે આજનો વિડીયો ખાસ એના માટે જ બન્યો છે. બીજું, ઉબકા આવવા, જીવ ગભરાવા જેવી સમસ્યા મિત્રો, જો તમને અપચો હોય, ગેસમાં તકલીફ હોય, કબજિયાત રહેતી હોય, ઉબકા આવતા હોય અને કોઈ તમે દવા પીવો છો એની આડઅસર છે, અથવા તો કેન્સરની સારવાર લઈ રહ્યા છો, તો આ સમસ્યા તમને સતાવશે. તો ખાસ કરીને જે ગર્ભવતી મહિલાઓ છે, જેને ઉઠતાની સાથે જ બેચેની અનુભવે છે, તો મિત્રો મોર્નિંગ સિકનેસ જેને કહેવાય છે, એમના માટે આ દુઃખ ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ કારણસર બેચેની અનુભવતા હોય તો એમાં પણ તમને આદુ રાહત આપે છે. હા મિત્રો, એટલા માટે વિડીયોને ખાસ શેર કરજો, લાઈક કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્રીજી અને આજની પેઢી અગત્યનો ટોપિક હોય તો તે છે વજન ઘટાડવામાં મદદ કરે છે. એટલે કે વજન વધતું હોય તો ઘટતું નથી હોતું અને ઘટેલું વજન પાછું વધતું નથી હોતું. એની સમસ્યા માટે પણ આદુ રામબાણ ઈલાજ છે. શું તમે પણ વજનના કારણે, તમારા પેટની ચરબીના કારણે હેરાન થઈ ગયા છો? તો તમારે આદુને મિત્ર બનાવવાની જરૂર છે. ખરેખર મિત્રો, આદુ આપણો મિત્ર બની શકે છે. એટલે જ કીધું છે કે આદુના ઘણા બધા જાદુ પણ રહેલા છે. આદુ તમારા શરીરની ચયાપચયની ક્રિયા, મેટાબોલિઝમ છે એને ઝડપી બનાવે છે, જેના કારણે તમારા શરીરની અંદર જે વધારાની ચરબી જામેલી હોય છે એ ચરબીને તરત ઓગાળવાનું કામ કરી દે છે. અમુક લોકો તો અમુક સંશોધનમાં પણ એવું જાણવા મળ્યું છે કે અમારી બહેનો છે, ખાસ કરીને આદુ છે જાદુ સમાન ક્યારે બને? જ્યારે એનો કમરનો દુખાવો મટી જાય, અથવા તો કમરની અંદર ચરબી જામી ગઈ હોય, થાપા થઈ ગયા હોય, સાથળના ભાગમાં ચરબી જામી ગઈ હોય, થર જામી ગયા હોય, તો આદુ ખૂબ જ અસરકારક છે. જો કોઈ ભાઈઓ છે એનું પણ વજન વધી જતું હોય તો એના માટે પણ આદુનું સેવન ખૂબ જ સારું છે, કારણ કે આદુ એની અંદર કેલેરી બાળવા માટેનું એક સક્રિય વેગ રહેલો છે, એક પ્રક્રિયા રહેલી છે.
હવે મિત્રો આપણે જાણીએ કે આદુના ફાયદાઓ છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આદુ અમૃત સમાન છે. ઘણા બધા વ્યક્તિઓ છે, ડાયાબિટીસના દર્દીઓ છે, ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે, તો એ લોકોએ ધ્યાનથી સાંભળવાનું છે. ચોથો ફાયદો આપણે લઈને આવ્યા છીએ ડાયાબિટીસના દર્દીઓ માટે. જે ડાયાબિટીસના પેશન્ટ છે એમના માટે આદુ લોહીમાં રહેલી સાકળ એને કાબૂમાં રાખે છે. એટલે કે ડાયાબિટીસના દર્દીઓ જે સાકળનું પ્રમાણ વધારે છે એ લોકોને આદુનું સેવન કરવું જોઈએ. એટલે તમારું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ એક નવો સંશોધન છે, નવો ફાયદો છે. એટલે તમારે શું કરવાનું છે? એ લોકોને દરરોજ માટે 2 ગ્રામ જેટલું આદુ લેવાનું છે અને તેનું ફાસ્ટિંગ સુગર લેવલ 3 મહિનામાં 12 સેલ્સિયસ જેટલું ઘટી શકે છે. એટલું જ નહીં, લાંબા ગાળાના સુગર કંટ્રોલ એટલે કે કેફસી અને 10%થી પણ એ સુધારી નાખે છે. ડાયાબિટીસના દર્દીઓને હૃદયરોગનું જોખમ વધારે હોય છે, એટલા માટે તેને ખરેખર આદુનું સેવન કરવું જ જોઈએ. કારણ કે જો આદુનું સેવન કરશો તો તમને આ જોખમ છે એનો ઘટાડો થઈ જશે. મિત્રો એટલા માટે ખાસ કરીને આ ડાયાબિટીસના જે પેશન્ટ છે લોકોને આદુનું સેવન કરવું જ જોઈએ. આગળનો ફાયદો હું તમને કહી રહી છું મિત્રો. આદુ છે એ પાચન શક્તિને મજબૂત બનાવે છે. જે લોકોને જમ્યા પછી પેટની અંદર ભારેપણું લાગતું હોય, ગેસની સમસ્યા હોય, આફરો ચડતો હોય, ખોટા અને ખાટા ઉડકાર આવતા હોય, પેટ ફૂલાઈ ગયું હોય, તો મિત્રો આદુ તમારા માટે રામબાણ ઈલાજ થઈને આવ્યું છે. હકીકતમાં આદુ છે એ આપણા પેટમાં પાચક રસોનો સ્ત્રાવ હોય છે તેને વધારી દે છે. આદુ એ પેટમાં આગળ વધવાની જે ખોરાક હોય છે એને આગળ વધવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. જો તમે જમ્યા પછી કલાકો સુધી તમારું પેટ એકદમ ભારે ભારે લાગતું હોય, ઉલટી ઉપકા જેવું લાગતું હોય, અથવા તો ખાધેલો ખોરાક ગળા સુધી પહોંચી જતો હોય, તો મિત્રો તમારે ખાસ કરીને આદુનું સેવન કરવું જ જોઈએ. આદુ છે તમારા ફૂલેલા પેટને હળવું બનાવવામાં મદદ કરે છે. મિત્રો વિડીયોમાં છેલ્લે હું તમને કહેવાની છું કે તમારે બીજા ક્યાં ફાયદાઓ થવાના છે અને તેની સાચી રીત કઈ છે, તો વિડીયોને અધૂરો મૂકીને ન જતા. છઠ્ઠો ફાયદો છે મિત્રો કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવાનું કામ અને હૃદયને મજબૂત બનાવવાનું કામ. મિત્રો ખાસ કરીને અત્યારે કોલેસ્ટ્રોલના તકલીફો બધાને થવા લાગી છે, તો એના માટે આદુ એક ઉત્તમ ઔષધિ સાબિત થાય છે. આદુ છે એ ખરાબ કોલેસ્ટ્રોલ જે છે એને ઘટાડવાનું કામ કરે છે. એટલે કે આદુમાં રહેલા જે ગુણો છે એને કારણે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ ઘટે છે અને સારું કોલેસ્ટ્રોલ છે એ આપણા શરીરમાં વધારી નાખે છે. એના કારણે તમારા લોહીની નળીઓ જે છે એ સાફ રહે છે. નસો કડક થતી હોય, બ્લોકેજ થવાની જે શક્યતા હોય એ સાવ ઓછી થઈ જાય છે. એટલા માટે હૃદયનું સંપૂર્ણ રક્ષણ કરવા માટે આદુ તમારા માટે બેસ્ટ છે. મિત્ર બધા ફાયદા તમને ત્યારે જ મળે છે જ્યારે તમે આદુનો ઉપયોગ કરો છો. કેવી રીતે કરવાનો છે હું તમને વિડીયોમાં જણાવીશ અને એની સાચી કઈ રીત છે એ પણ આપણે જાણીશું. ઘણા લોકો એવા હોય છે જે ચામાં આદુ નાખીને પીવે છે, શાકભાજીમાં આદુ નાખે છે, સલાડમાં ખાય છે, જે સારું છે. પણ આયુર્વેદિક અને વિજ્ઞાન છે એની એક દ્રષ્ટિએ શ્રેષ્ઠ પરિણામ આદુનું પાણી બનાવવાનું. આદુ તમે કોઈ પણ રીતે ખાઈ શકો છો, પરંતુ આદુનું જો પાણી બનાવીને પીવામાં આવે તો તમારા માટે જડીબુટ્ટીથી કમ નથી. એટલે કે તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. તમારે આ ઉપયોગ કર્યા પછી હું તમને ગેરંટી આપું છું કે 100% તમારે ડૉક્ટર પાસે જવાની જરૂરિયાત નહીં રહે. તમારે શું કરવાનું છે મિત્રો? 1 ગ્લાસ પાણી લેવાનું છે, તેમાં 1 ચમચી જેટલું આદુ છીણીને અથવા તો કચડીને નાખી દેવાનું છે. આદુનો ટુકડો નથી નાખવાનો મિત્રો. આદુને એકદમ ઝીણું છીણી લેવાનું છે અથવા તો કચડી નાખવાનું છે. પછી તમારે આ પાણીમાં નાખી દેવાનું છે. પાણીને એકદમ ઉકાળવાનું છે. જ્યાં સુધી 2-3 ઉભરા ન આવે ત્યાં સુધી તમારે પાણીને ઉકાળવાનું છે. પછી પાણી ઉકળી જાય ત્યારબાદ આ પાણીને તમારે ગાળણીની મદદથી ગાળી લેવાનું છે. પછી એટલું બધું ગરમ જે પાણી હોય છે એને નથી પીવાનું. થોડીક વાર માટે એને ઠંડુ પાડવા દેવાનું છે. એટલે કે નવશેકું, ન વધારે ગરમ ન વધારે ઠંડુ. આ નવશેકું પાણી બની જાય એટલે ગરમ હોય ત્યારે તેને ઘૂંટડે પીવાનું છે. એટલું બધું પણ ગરમ નથી રાખવાનું કે આપણી જીભ બળી જાય, પણ આપણે તેને ઘૂંટડે પી શકીએ આટલું ગરમ છે એ હોવું જોઈએ. આ પ્રયોગ તમારે 2 વાર દિવસમાં કરવાનો છે, બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી. કારણ કે જમી લઈએ એટલે આપણને ગેસની તકલીફ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી તમારે આદુનું પાણી પીવાનું છે. મિત્રો આદુનું પાણી પીશો તો તમે જે જમ્યા છો એ ખોરાકનું પાચન ઝડપથી થઈ જશે. કારણ કે આદુની અંદર તમામ ઔષધીય ગુણો, મિનરલ્સ અને અનેક તત્વો રહેલા છે.
જે તમારા શરીરને મળવા માંડે છે. આ જ રીતે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયોગ છે આદુનો. એના કારણે તમારા જીવનની અંદર, તમારા શરીરની અંદર એક ઉર્જા ઉત્પન્ન થશે, એક સ્ફૂર્તિનો અનુભવ તમે કરશો. તો મિત્રો, શું તમે આજની આ દેશી નુસ્ખો છે એ અપનાવવા માટે તૈયાર છો? શું તમને આ વિડીયો ગમ્યો છે? શું તમને મારી ઉપર ભરોસો છે? મિત્રો, એક વખત તમે મારી ઉપર ભરોસો કરી જુઓ, આ પ્રયોગ કરીને જુઓ. આપણે કોઈ પણ દુખાવા માટે, એટલે કે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ તમે લઈ લ્યો, કે કોઈ ડાયાબિટીસની ગોળીઓ ખાતા હોય છે, ડૉક્ટર પાસે વારે વાર ચેકઅપ કરાવવા જવું પડતું હોય છે, એનાથી તો સારું છે મિત્રો કે આપણે 5 રૂપિયાનું આદુ છે આપણે લઈએ છીએ અને એની આપણે પેસ્ટ છે એ બનાવી, પાણી ઉકાળી અને એ પીવાનું છે, જે ફ્રીમાં જ છે, સાવ ફ્રીમાં, છતાં આપણે એનો પ્રયોગ કરતા નથી. તો મિત્રો, તમને જો વધારે પડતો ગેસ રહેતો હોય, તકલીફ થતી હોય, માથું દુખતું હોય, ઉબકા આવતા હોય, કોઈ પણ સમસ્યા છે, તમારે અપચાની સમસ્યા છે, કબજિયાતની સમસ્યા છે, કે પછી તમારા વજન વધવાની સમસ્યા છે, તો મિત્રો ખાસ કરીને આ પ્રયોગ 100% સાબિત થાય છે. અને મિત્રો, તમારે આ પ્રયોગ ચોક્કસ કરવો જ જોઈએ. શું તમે મારી વાત સાથે સહેમત છો? તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં પહોંચી શકે. ખાસ કરીને જો તમને કોઈ જાતનો પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરી અને પૂછી શકો છો. અને દરેક વ્યક્તિ, એના શરીર અલગ હોય છે, દરેક વ્યક્તિની બીમારીઓ અલગ હોય છે, બધાની દવાઓ પણ અલગ અલગ હોય છે. પરંતુ આયુર્વેદિક વસ્તુ એવી છે જે સસ્તામાં ઘરે બેઠા મળે છે અને એના ફાયદા 1000 ગણા હોય છે. તો મિત્રો, આપણે પણ સ્વદેશ, એટલે કે આપણા દેશી નુસ્ખાઓ છે, આપણા ઘરમાં જે મળે છે એનો ઉપયોગ કરી બને ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરવાનો છે, નવા ઉપચાર કરવાના છે, જેથી કરીને આપણે પણ કોઈ દિવસ ડૉક્ટર પાસે જવું ન પડે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, આદુનો જાદુ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હંમેશા હસતા રહો, તંદુરસ્ત રહો. ફરી મળીશું આવા નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.